ખાતે ચંદનપુરમાં ₹360 કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે કર્યો શુભારંભ। માંગરોળ અને માંડવી તાલુકાના 14 ગામોને મળશે સિંચાઈનો લાભ। કુલ 6068 હેક્ટર જમીનને મળશે પાણીની સુવિધા। યોજનાથી ખેડૂતોની આવક અને કૃષિ ઉત્પાદન વધશે। તાપી કરજણ લિંક યોजना જે ડેડિયાપાડા અને માંગરોળ તાલુકાની અંદર આ યોજનાઓ છે। એ યોજના 711 કરોડની લોકાર્પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યની અંદર આ 7મી માર્ચે કરવામાં આવ્યું। એ સિવાયના પણ જે ગામો રહી જતા હતા 19 જેટલા ગામો ડેડિયાપાડા અને માંગરોળના, એમાં પણ આદરણીય ગણપતભાઈના રજૂઆતથી એ ગામોને પણ એડ કરીને 208 જેટલા કરોડનું આદરણીય મુખ્યમંત્રી દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આમ મળીને 919 કરોડની યોજના એ ઉમરપાડા, માંગરોળ અને ડેડિયાપાડા તાલુકાની અંદર એનો લાભ મળવાનો છે। એ જ રીતે હમણાં 5 દિવસ પહેલાં જ જે સાગબારા તાલુકાનું જૂની જાવલી ગામ છે, ત્યાં સાગબારા તાલુકાના ખેડૂતોને પણ સિંચાઈનું પાણી મળી રહે એના માટેની પણ 500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી